ચોમાસામાં કારેલા બજારમાં ખૂબ જ જોવા મળે છે. આ ઋતુમાં તેના શાકનું સેવન કરવાથી ઘણા ફાયદા પણ થાય છે. જો કે કડવા કારેલાનું સેવન લોકો પસંદ કરતા નથી, પરંતુ કારેલાનું સેવન સ્વાસ્થ્ય માટે ઔષધિનું કામ કરે છે. તો ચાલો ઊની રોટલી ને કારેલાનું શાક. આજે આપણે ભરેલા કારેલાનું શાક બનાવીશું. અહીં મેં 500 ગ્રામ કારેલા લીધા છે. આમ તો ચોમાસામાં વાડ કારેલા મળે છે, ખૂબ નાના નાના હોય છે, પણ આજે તો મને આ જ કારેલા મળ્યા છે, એટલે હું આ કારેલાનું ભરેલું શાક બનાવીશ. કારેલાની ઉપરની છાલ આમ તો એ પણ ખૂબ જ ગુણકારી છે, પણ થોડી ઉપરથી છાલ આપણે કાઢી લઈશું. બસ આ રીતે થોડી બધા જ કારેલાની છાલ કાઢીશું. વચ્ચે એક કટ મારીશું ચાકુની મદદથી, અને પછી અંદર જે બિયા હોય એને આપણે કાઢી લઈશું. આમ તો બહુ બિયા છે નહીં આ કારેલામાં, પણ જે પણ થોડા હશે એ હું એને કાઢી લઉં છું. બસ આ જ રીતે હું બધા જ કારેલા કટ કરી લઈશ. પેનમાં 2 ગ્લાસ પાણી, એમાં મીઠું અને ચપટી હળદર, ગ્રીન કલર જાળવી રાખશે કારેલાનો. ઉકળે એટલે એમાં આ કારેલા આપણે એડ કરીશું. યાદ રાખજો કે આ કારેલાને ફક્ત 70% જ કૂક કરવાના છે, નહીં તો આપણને ભરવામાં તકલીફ પડશે. 5 મિનિટ માટે જ આ કારેલાને ગરમ પાણીમાં ઉકળવા દઈશું. ત્યારબાદ એક કાણાવાળી ચાળણીમાં આપણે કાઢી લઈશું, અને એક વખત એની સાઈડ પણ ગરમ પાણીમાં ફેરવી લઈશું આપણે. તો હવે 5 મિનિટ થઈ ગઈ છે અને કારેલા 70% જેવા કૂક થઈ ગયા છે. તો બધા જ કારેલા આપણે ચાળણીમાં કાઢી અને બધું પાણી નિતારી લઈશું. બધા જ કારેલા આપણે એક કાણાવાળી ડીશમાં કાઢી લીધા છે, અને જુઓ, નથી સંપૂર્ણ કૂક નથી થયા, હજી એ થોડા કાચા છે. હવે કારેલા ઠંડા થાય ત્યાં સુધી મસાલો તૈયાર કરી લઈએ. 1 કપ ગાંઠિયા ના હોય તો તમે કોઈ પણ ફરસાણ લઈ શકો છો. લસણ, આદું, ધાણા જીરું, સિંગનો ભૂકો, ગરમ મસાલો, લાલ મરચાં પાવડર, સ્વાદ મુજબ મીઠું એડ કરીશું, અને ગોળ. કારેલાના શાકમાં ગોળ તો નાખવો જ પડે, અને 1 લીંબુનો રસ. હવે આપણે આને એકદમ કોરું ક્રશ કરવાનું છે, પેસ્ટ નથી કરી નાખવાની. જુઓ, આ રીતે દાણાદાર મેં ક્રશ કરી લીધું છે. એની બિલકુલ વધારે પેસ્ટ નહીં કરવાની. મિક્સરને પલ્સ મોડ પર ચાલુ બંધ કરીને ક્રશ કરી લેવાનું. 1 ટેબલ સ્પૂન તેલ નાખવાનું છે. વધુ તેલની જરૂર નથી, કારણ કે ગાંઠિયામાં તેલ હોય જ છે. લીલા ધાણા નાખી દીધા છે, અને હવે બધું સરસ મિક્સ કરી લઈએ. મસાલાનું બાઇન્ડિંગ પણ સરસ આવી ગયું છે, જુઓ. તો ચાલો હવે કારેલા ભરવાનું ચાલુ કરી દઈએ. તો આપણા કટ કરેલા અને 70% કૂક કરેલા કારેલામાં આપણે મસાલો દબાવીને ભરી દઈશું. સ્વાદમાં કડવા પણ ગુણમાં પરમ હિતકારી
અને ઘણા પ્રાચીન કાળથી શાક તરીકે ઉપયોગ થનાર આ કારેલા એ ખૂબ જ આરોગ્યવર્ધક છે. તો આપણા બધા જ કારેલા હવે ભરાઈ ગયા છે. તો હવે શાકને આપણે વઘારવાની પણ તૈયારી કરીશું, કારણ કે હજી આ શાકને આપણે કૂક કરવાનું છે. તો એક પેનમાં મેં 2 ટેબલસ્પૂન તેલ મૂકી દીધું છે. આપે જોયું હશે કે મેં તેલ કેટલું યુઝ કર્યું છે. ખૂબ જ ઓછા તેલમાં કોરું શાક બનાવ્યું છે. જીરું અને હિંગથી વઘાર કરી અને ભરેલા કારેલા ખૂબ જ જેન્ટલી મૂકવાના અને એમાં થોડો પાણીનો છંટકાવ કરીશું. પાણી વધુ નથી નાખવાનું, ખાલી છંટકાવ જ કરવાનો છે. બસ એની ઓજમાં જ કારેલા ચડી જશે. તો હવે એને આપણે ઢાંકી દઈશું અને હવે ગેસની ફ્લેમ સ્લો રાખીશું. ચાલો હવે 4 થી 5 મિનિટ પછી મેં ઢાંકણ ખોલ્યું અને હવે આપણે એની સાઈડ ચેન્જ કરી દઈએ. તો બધા જ કારેલાની સાઈડ હું ચેન્જ કરી દઉં છું. અને ફરીથી હવે આપણે એને ઢાંકી દઈશું અને ફરીથી 3 થી 4 મિનિટ સુધી કૂક કરીશું. ચાલો ચેક કરીએ અને પાછી એની સાઈડ ચેન્જ કરીએ. આ કારેલાને કૂક થતાં બહુ વાર નહીં લાગે, કારણ કે ઓલરેડી 70% જેવું તો આપણે કૂક કરી જ લીધું છે. તો બંને સાઈડે વારાફરતી ટર્ન સાચવીને કરવાનું અને કારેલાને કૂક કરવાના. બસ મારી પાસે 1 ચમચી જેટલો મસાલો વધ્યો છે, એ પણ હું ઉપર છાંટી દઉં છું અને એની ઉપર પણ થોડું પાણી છટકોરીશું. આ મેં ગરમ પાણી લીધું છે અને હવે 2 જ મિનિટ આપણે રાખી અને ચેક કરીશું. કારેલા આપણા સરસ કૂક થઈ ગયા છે, પણ આપણે એક ચાકુની મદદથી ચેક કરી લઈએ. ચાકુ તરત જ કારેલામાં જતો રહે છે, એટલે આપણા કારેલા કૂક થઈ ગયા છે. કારેલાને કટ પણ કરી જોઈએ. તો આપણું શાક રેડી છે. ઉપર લીલા ધાણા નાખી દઈએ અને હવે આપણે શાકને સર્વ કરી લઈએ. બીજા બધા શાકની જેમ આમાં રફલી ચમચો નાખી અને શાક નહીં કઢાય. ખૂબ જ આને જેન્ટલી અને કેરફુલી કારેલાને આપણે ડીશમાં સર્વ કરીશું. તો તૈયાર છે ઊની રોટલી ને કારેલાનું શાક. ફ્રેન્ડ્સ, આપને મારી રેસીપી ઓછા તેલમાં કોરું મસાલેદાર કારેલાનું શાક કેવું લાગ્યું મને કોમેન્ટ કરીને જરૂર જણાવશો. અને આપને મારી રેસીપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો, મારા વિડીયોને શેર કરશો, લાઈક આપશો. થેન્ક યુ.